महिमा बड़ो संत को मुखे कयो नव जाय। महिमा बड़ो संतनो मुखे कयो न जाय। अगाध जल दरियाव को मासली पार न पाय। अगाध जल दरियाव को मासली पार न पाय। मुखे वर्णवता मानवी शू करे वे खरी वात। मुखे वर्णवता मानवी शू करे वे खरी वात। परापार पुरुष है संत खरा विख्यात। परापार पुरुष है संत खरा विख्यात। संत मिला बिन पार नहीं संत भवसागर नाव। संत निरालम संत है संत हरि एक ज भाव। संत निरालम संत है संत हरि एक ज भाव। एवा संत ने जाओ वारणे जेणे ज्ञान गंगा उतारी। अनेक जीवने शिव कीधा लीधा भवसागर तारी। सत्संग रे विनानो मन हमजे नहीं रे। सुरता भले निगम पर जाय। सत्संग रे विनानो मन हमजे नहीं रे। रवि रवि की धेरे रजनी नहीं टले रे। उगे त्यारे अंधारों मटी जाए। रवि रवि की धेरे रजनी नहीं टले रे। उगे त्यारे अंधारों मटी जाए। रवि रे उग्या रे ए जेने ज्ञान ना रे। एनी वदे अजवाला रवि रे उग्या रे ए जेने ज्ञान रे। एनी वदे अजवाला
સત્સંગ રે વિનાનો મન સમજે નહીં રે સુરતા ભલે નિગમ પર જાય સત્સંગ રે વિનાનો મન સમજે નહીં રે જળ જળ કીધે રે તૃષા નહીં ટળે રે ભોજન નામ લીધે ભાંગે નહીં વો જળ જળ કીધે રે તૃષા નહીં ટળે રે ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ રામ રસ પીવો તૃષા તરત ટળે રે એની વધે મુક્તિ પણ એ રામ રસ પીવો તૃષા તરત ટળે રે એની વધે મુક્તિ પણ સત્સંગ વિના મન સમજે નહીં રે સુરતા ભલે નિગમ પર જાય સત્સંગ વિના મન સમજે નહીં રે સોમણ અગ્નિ રે લખો કોરે પાગળે એને લઈ રો માયલ પાય સોમણ અગ્નિ રે લખો કોરે પાગળે રે એને લઈ રો માયલ પાવ અગ્નિ ના થાને રુદાજે નહીં રે પ્રત્યેક પાવ કે જલ જા લખેલા અગ્નિથી રુદાજે નહીં રે પ્રત્યેક પાવ કે જલ જાય સત્સંગ વિના મન સમજે નહીં રે સુરતા ભલે નિગમ પર જાય સત્સંગ વિના મન સમજે નહીં રે સમજણ રે વિનાનું સાધન શું કામનું રે
જ્યાં લગી જીવ પણ ન જાય સમજણ રે વિનાનું સાધન શું કામનું રે જ્યાં લગી જીવ પણ ન જાય કહે રે મૂળદાસ સંત સમજ્યા ખરા ગુરુ વિના મુક્તિ કહે રે મૂળદાસ સંત સમજ્યા ખરા ગુરુ વિના મુક્તિ ન થાય સત્સંગ રે વિનાનો મન સમજે નહીં રે સુરતા ભલે નિગમ પર જાય સત્સંગ રે વિનાનો મન સમજે નહીં રે ભગવાનની ભક્તિ કરવી એ ખાસ કરીને આપણા કોઈ દેહના અવયવોનું કામ નથી. ભગવાનની ભક્તિ કરવી એમાં આપણા મનનું કામ છે. ભલે હાથમાં માળા પકડાવી દો એટલે અંગૂઠાને ટેવ પડે એટલે પારા પછી પારો ફેરવે, પણ અંગૂઠો ભજન ન કરે. ભજન નામ તો તમારા મનને લેવું પડે ને ભાઈ. ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી આપણા મનનું કામ છે. પણ અજ્ઞાનયુક્ત મન ખબર હોવા છતાં ભજનમાં લાગતું નથી. અજ્ઞાનથી ખરડાયેલું મન નામમાં લાગતું નથી. તમને તાવ આવતો હોય દાવત ખાવાનું ન ભાવે, બરાબર ને? ભલે શીરો હોય તોય, ભલે મગનો હોય તોય, ભલે ને દૂધપાક હોય તોય, ભલે ને પૂરી હોય તોય, રસગુલ્લા હોય તોય ભલે ને, ઢોસા હોય તોય ભલે ને, લોસા હોય તોય ભલે. તાવ આવતો હોય ત્યાં સુધી ખાવું ન ભાવે એમ મનમાં અજ્ઞાન છે. એટલે ખબર હોવા છતાંય મારા નાથનું નામ આપણા મનને વાલું નથી લાગતું. તુલસીદાસ મહારાજે કીધું કે તમારા બધા પુણ્યનું ફળ એ સમજવું કે તમને ભગવાનનું નામ વાલું લાગે. નામ વાલું લાગે તો મનને ઈશ્વરના નામનો મહિમા સમજાવવાને માટે સત્સંગ છે. મનને પરમાત્માના નામનો મહિમા સમજાવવાને માટે ઉત્તમ સાધન સત્સંગ છે. ઋષિમુનિઓના કાળથી આદિ અનાદિથી સત્સંગનો અધિક ને અધિક મહિમા કહેવામાં અને ગાવામાં આવ્યો છે. ઋષિવૃંદની અંદર એક વખત વાદ થયો. વશિષ્ઠ મહારાજ કે સત્સંગનું ફળ મોટું છે, વિશ્વામિત્ર મહારાજ કે તપનું ફળ મોટું છે. ઋષિમુનિઓના મંડળમાં વિશ્વામિત્ર અને વશિષ્ઠ મહારાજ મોટા ઋષિમુનિઓ હતા. હવે જે બે મોટા ઋષિમુનિઓ હતા એની વિશે વાદ થયો. વિશ્વામિત્ર તપના હિમાયતી હતા અને વશિષ્ઠ મહારાજ સત્સંગના હિમાયતી હતા. હવે આનું સમાધાન કોણ કરી દે? એ સભાની અંદર ઋષિવૃંદની અંદર નારદજી પધાર્યા. એણે કીધું કે હવે આ પ્રશ્નનો ઉકેલ વાતથી નહીં, આપણે ત્રાજવું મૂકી દઈએ. આપણે ત્રાજવું મૂકી દઈએ. ત્રાજવું મૂક્યું. એક ત્રાજવાના પલાની અંદર હજારો વર્ષના તપનું ફળ મૂક્યું અને એક પલાની અંદર લવ સત્સંગનું ફળ મૂક્યું. તો એમ કહેવાય છે કે લવ સત્સંગનું પલ્લું નમ્યું.
કેમ કે કોઈ માણસ તપશ્ચર્યા કરે તો પોતાના એકનું કલ્યાણ થાય ને. તપ કરે તો પોતાના એકનું કલ્યાણ થાય, સત્સંગથી હજારોનું થાય. સત્સંગથી હજારો લોકોનું કલ્યાણ થાય, હજારો લોકોના મન પ્રપંચને મૂકીને પરમાત્માના નામમાં લાગે. એ સત્સંગનો પ્રભાવ છે. એ સત્સંગનો પ્રભાવ છે. સત્સંગ થકી મન સમાધાનમાં આવે છે. સત્સંગ થકી ઈશ્વર ભજનની અંદર પ્રીતિ થાય છે. કારણ કે સંતોના શબ્દો છે એ લુખા સૂકા નથી, પ્રેમથી નીતરતા શબ્દો છે, ભાવવાહી શબ્દો છે, જેને લક્ષ્યબદ્ધી બાણ કહેવાય છે. કે રામનું બાણ કોઈ દી પાછું ન પડે, એ લક્ષ્ય વિંધીને જ આવે. એમ સંતોના જે શબ્દો છે ને એ રામબાણ છે. સંતોના શબ્દો એ રામબાણ છે. લુખાસુકા શબ્દ નથી, ભાવથી નીતરતા, પ્રેમથી નીતરતા શબ્દ છે. એ શબ્દ કઠોર હૃદયને ભેદી નાખે છે. નારદ મુનિના સામાન્ય લાગતા શબ્દોએ કાળબીન પાણા કરતાય કઠર એવા વાળિયા ભીલના હૃદયને ભેદી નાખ્યું. એણે એટલું જ કીધું હતું કે ભાઈ તું એક પાપ કર ને બધાય ખાય ને ભોગવવાનું તારે એકલાને. આવા શબ્દો હતા નારદના, આવા શબ્દો હતા. પણ રામબાણ હતું બાબુ, રામબાણ હતું. કઠોર હૃદયને ભેદી નાખ્યું. લૂંટ કરવા વાળો માણા રામ રામ કરવા માંડ્યો. પ્રપંચ કરીને પેટ ભરનારો માણસ રામ રામ કરવા માંડ્યો. આ લવ સત્સંગ બાબુ, લવ સત્સંગ કરે છે. વેદવાણી પોકાર જગતમાં સત્સંગની છે. બલિહાર સત્સંગને ગુરુની સેવાથી પાપી થયા છે. ભવપાર સંત સાધુ કે ભક્ત થયા, એને સત્સંગનો આધાર કરે છે. વેદવાણી પોકાર જગતમાં સત્સંગની બલિહાર. એકવાર નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કીધું, પ્રભુ મને સત્સંગનો અને સંતનો મહિમા કયો, મારે સમજવો છે. ભગવાન વિષ્ણુએ જાણ્યું કે જ્ઞાનમાં તો જાણે નારદ પારંગત છે. હવે ગમે હું વાત કરીશ એ તો એ જાણતા જ હોય, પણ આને પ્રેક્ટિકલ જ્ઞાન આપી દઉં. આમ થેરિકલમાં ન સમજાય એને પ્રેક્ટિકલ. એટલે પ્રેક્ટિકલ જ્ઞાન આપું તો નારદને સમજાશે. એટલે કીધું કે નારદજી, આ આપણો બગીચો રહ્યો એમાં એક આંબલી મોટી છે. આંબલીની પોઈલમાં હમણાં જ ઈંડા સેવાઈને પોપટના બચ્ચા લોલસા જેવા છે. એ બચ્ચાને જઈને પૂછો કે મને સંતનો અને સત્સંગનો મહિમા કયો. બાપુ તમે ઠીક છો ને પ્રભુ. ખાય હવે કીટ પતંગનું જીવ એ કેમ બોલે ને મને શું મહિમા સમજાવે, આપ જ કયો ને કે ના ના હું કહું એમ કરો, જાઓ. નારદ મુનિ ગયા. લોલસા જેવા બચ્ચા ઈંડા સેવાય નજી થયેલા. આના પગના પગનો અવાજ થયો. બચ્ચાએ નારદ મુનિ હમું જોયું ને નારદે બચ્ચા હમું જોયું. એટલે તરત જ જોતાની સાથે તરફડીને બચ્ચું મરી ગયું. નારદને એમ થયું કે આ બિચારું મને જોઈને ભયથી મરી ગયું, આ મને એક પાપ લાગ્યું. ભગવાનને કે પ્રભુ માફ કરો, મને જોઈને જ બચ્ચું મરી ગયું, એક પાપ મારી માથે ચડ્યું. દયા કરીને આપ જ મહિમા ગયો ને ભાઈ સાહેબ, મને આમ હું કામ કરો છો? કે તો એમ કરો, આપણી ગૌશાળામાં જાઓ. હમણાં જ ગાય વિયાણી છે ને વાસડો ગાયને ધાવે છે, એને કહેજો ને કહેજો ભગવાને કીધું છે તું મહિમા કે આવું નહીં થાય ને કે ભાઈ નહીં થાય, તમે જાઓ તો ખરા. ગૌશાળામાં ગયા. વાસડો ગાયને ધાવતો તો નારદે પ્રવેશ કર્યો. એટલે વાસડાએ તરત પગના અવાજથી નારદ સામે જોયું. નારદે વાસડા સામે જોઈ ની ઓલા બચ્ચાની જેમ તરત તરફડી મરી ગયો. લ્યો આય વિચારો મરી ગયો. અરર, આ તો ગૌ હત્યાનું પાપ કહેવાય. ભગવાનને કે પ્રભુ મને હું કામ પાપમાં પાડો છો? આપ જ મહિમા કયો ને. એ તો બિચારો મને જોઈને મરી ગયો. કેવું થયું
કે હા એવું થયું, તો એમ કરો, ફલાણા દેશમાં ફલાણો રાજા 60 વર્ષે દીકરાનો જન્મ થયો છે, હવે એ દીકરો જરૂર તમને મહિમા કે માફ કરો મહારાજ, આ બેમાં જ કોઈ ફરિયાદ કરે એમ નહોતા, હવે 60 વર્ષે દીકરો થયો હોય અને હું જાઉં જો એ મરી જાય મને કાંઈ હજીવન કરતા જ આવડતું નથી, મારે પાછું કેમ વળવું? કે પણ હવે એવું નહીં થાય તો કે તો જાઓ, બીજું તો હું, હવે આપ કયો છો. એટલે નારદજી બીતા બીતા ગયા. રાજાને અહીંયા 60 વર્ષે દીકરાનો જન્મ રાજા દાન દક્ષિણા સાધુ બ્રાહ્મણોને કરી રહ્યા છે. મોટી શાહપાલટી થઈ રહી છે, દાન દક્ષિણા અતિથિઓને ઓલા જે આવ્યા છે એને યાચકોને આપી રહ્યા છે. અને એમાં નારદ મુનિએ ભાઈ આગમન કર્યું. રાજાને તો આનંદનો પાર નો રહ્યો. ઓહો હો, મારો તો આ સોનાનો ઉગી ગયો, દીકરાનો જન્મ ને નારદ મુનિનું આગમન. સિંહાસન ઉપરથી ઉતરી નારદજીના પગમાં લેટી પડ્યો. ઓહો બાપજી, મારા ઉપર બહુ દયા કરી. ઉસ્યાસને બિહારી નારદનું પૂજન કર્યું. નારદને આવવાનું કારણ પૂછ્યું, કદાચની કાંઈ સેવા હોય તો બજાવું. કે સેવામાં એવું છે કે તારે અહીંયા દીકરો જન્મો, એને અહીં લ્યાય, મને ભગવાન વિષ્ણુએ કીધું છે કે સત્સંગનો ને સંતનો મહિમા કહે, પણ પ્રભુ જન્મો છે કે જે હોય એ ભગવાને કીધું છે કે તો લ્યાવી, અમને શું વાંધો. માસીમાં સોવરાવી બાળકને નારદ મુનિ પાસે લેવા. નારદ મુનિએ કીધું કે બાળક, મને ભગવાન વિષ્ણુએ મોકલ્યો છે, સત્સંગનો અને સંતનો મહિમાને મને તું કહે. બાળકને વાસા થઈ કે પ્રભુ, સંતનો મહિમા તમને હું વિશેષ કહું. હું એક કીટ પતંગનું જીવ આંબલીની પોઈલમાં હતું. કોણ જાણે મારા કેવા સદભાઈ કે ન્યા તમે પધાર્યા, ન્યા તમે પધાર્યા. તમારા દર્શન થતાં જ મારો કીટ પતંગનો દેહ છૂટી ગયો અને પવિત્ર એવા ગાય માતાને કોઠે વાસડો થઈને હું જન્મો. અને મારું કોણ જાણે હું સદભાઈ કે ન્યા પણ આપ દર્શન દેવા આવ્યા. તમારા દર્શનથી એ 100 પગા પ્રાણીનો મારો દેહ છૂટી ગયો અને સીધો આ રાજાને ત્યાં જન્મો લ્યો. હવે તમારે વધારે હું સમજવું છે? દર્શન કરતા દોષ ટળે કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા એવા સંત મહાપુરુષ છે પરિબ્રહ્મ. સદાય હરિના સંત તમે આવી રૂડી રીત પાળો. એટલે સત્સંગ થકી મનનું સમાધાન થાય છે. તમે કોઈ પણ ગ્રંથ વાંચો, ગ્રંથની અંદર કોઈ શ્લોકનો કોઈ અમુક એવો વિષય આવે, એનો આપણે ન સમજી શકીએ તો એનું સમાધાન કરવા ક્યાં જવું પડે? એના અનુભવી હોય ત્યાં જવું પડે ને. નકર આપને શંકા પડી જાય. નકર આપને અમુક કથાઓ એવી હોય કે એની અંદર આપને શંકા પડી જાય કે આવું હશે. પણ કથા બધી આધ્યાત્મિક હોય, જો જેમ છે એમ ન સમજાય તોય આપણે શંકા લઈને બેસી જાય ને. આપણે શંકા લઈને બેસી જાય તો એનું સમાધાન કરવાને માટે જે અનુભવી સંત છે એનો સત્સંગ કરી એ આપણું સમાધાન કરી દઈએ તો એમ થાય કે ના એ બરાબર, હવે બરાબર, હવે બરાબર, એમ થાય ને કે ન થાય? તો બસ સત્સંગ છે એ સર્વોપરી સાધન છે અને સત્સંગ થકી જ મનનું સમાધાન થાય છે. ભગવાન કૃષ્ણની લીલાનો એક પ્રસંગ એવો આવે કે ગોપીઓના વસ્ત્ર હરી લીધા, ઝાડ ઉપર ચડી ગયા. ગોપીઓને કાંઈ આવો તો વસ્ત્ર આપવું. સજ્જન માણસ પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તો ત્રણલોકનો નાદ થોડોક કરે. કથા આધ્યાત્મિક છે, કથા આધ્યાત્મિક છે. ભગવાને મોટામાં મોટી કૃપા જો ગોપીઓ ઉપર કરી હોય તો ઈવડી ઈ કરી છે. વસ્ત્ર હરી લીધા ને એ મોટામાં મોટી કૃપા કરી. વસ્ત્ર હરી લીધા એટલે એના દેહભાવને હરી લીધો. દેહભાવને હરી લે એટલે એનું નામ હરિ છે. આપણા અજ્ઞાનને હરી લે એટલે એનું નામ હરિ છે. આપણા દેહભાવને હરી લે એટલે એનું. અને દેહભાવ ન હરાય ત્યાં સુધી મારો નાથ ઓળખાય એમ નથી બાબુ. ત્યાં સુધી ઓળખાય એમ
નથી. એની મોટામાં મોટી ભગવાને કૃપા ગોપીઓ ઉપર કરી હોય તો આવડી આ કરી છે. એટલે રવિ સાહેબે ગાયું, કોઈ કહે કૃષ્ણ બાળ બ્રહ્મચારી 1600 સહસ્ત્રના વિહારી. એવું ચડા જાણીને કોઈ આપું દોડાવે ને તો નરકે પડવાના નરને. નારી દેખા દેખી મત કરો ભાઈ, શાન ગોરાની ગતિ હે ન્યારી. ઉનકા મતા હૈ અગમ પારા, એમાં શું જાણે દુનિયા સારી. માટે ભગવાને જે લીલાઓ કરી હોય આધ્યાત્મિક હોય છે, અને હંમેશા ભગવાને કીધું હોય એમ આપણે કરવાનું હોય. કરે એમ કરવાનું ન હોય. કરે એમ કરવા જાય એટલે આપણે હલવાઈ. જો ભગવાન શંકરે કાલકૂટ નામનું ઝેર પીધું તો આપણે કેમ કરવાનું? હાલો પીવાય. બીજી રીતે આપણે ભગવાનની નકલ કરતા હોય, ભગવાન કરે એમ આપણે કરતા હોય, હાલો બરાબર. પછી આમાં શું કરવું? એ ખતરો કરી લેવાય ને, હાથમાં ઘૂંટડો પીવાય. એમ વાતું છે, એમ વાતું કે ભગવાન શંકર ભાંગ પીતા અને ભગવાન શંકર ગાંજો પીતા એટલે આપણે પીવો તો એણે આહોત પીધું તો હાલો ચાલુ કરો. ના, એણે આ પીધું તો તમે ચાલુ કરો. કરે એમ નહીં કરવાનું, એણે કીધું છે ને એમ કરો તો કલ્યાણ રહેલું છે. એમાં કલ્યાણ રહેલું છે. એટલે સત્સંગ થકી શાસ્ત્રોના જે ગહન વિષયો છે આપને સમજાય છે. એટલે મૂળદાસ માહિતમાં કહે છે, તમે તીવ્ર બુદ્ધિ હોય, ભણેલા ગણેલા હોય, શાસ્ત્રો વાંચો, સુરતા ભલે નિગમ પર જાય. નિગમના વેદ વાંચો, પણ વાંચતા ક્યાંય પ્રશ્ન ઊભો થયો એ સમાધાન કરવા માટે અનુભવી સંતના સમાગમમાં જવું પડે. એટલે મૂળદાસનો અનુભવ સાચો છે. સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, પણ સત્સંગ વિનાનું મન સમજે નહીં. રવિ રવિ કીધે રજની નો ટળે, જ્યારે ઉગે ત્યારે અંધારું મટી જાય. રાત્રિનો સમય હોય ને તમે 2000 માણસો ભેળા થઈ અને સૂર્ય સૂર્ય બોલવા માંડો તો અંધારું મટી જાય. પણ જેનું નામ લ્યો છો એ દાદો જ્યારે હવારમાં ઉગેનવાલા તઈ અંધારું મટે. એમ આપણા મનનું અજ્ઞાન ક્યારે મટે કે જેનું નામ લ્યો છો એ નામના નામીનો આત્મારામનો ઉદય તમારામાં થાય તઈ તમારું અજ્ઞાન રૂપી અંધારું મટે. અને એનો ઉદય થાય એને માટે નામ સ્મરણ છે. નામ સ્મરણ થકી નામીનો ઉદય થાય છે. તુલસીદાસે કીધું કે નામ લઈને બોલાવો એટલે નામી હોંકારો દે. નામ લઈને બોલાવો એટલે નામી હોંકારો દે. નામ થકી નામીનું પ્રાગટ્ય થાય છે. તો રામ કયો, કૃષ્ણ કયો, હરિ કયો, નારાયણ કયો, એવા પરમાત્માના 1000 નામ છે. 1000 નામનો સ્વામી એક છે ને એક છે એ આપણો આત્મા છે. જ્યારે એના નામ સ્મરણથી એનો ઉદય થાય, જ્યારે આત્માનો અનુભવ થાય, ત્યારે મૂળદાસ કે તઈ તમારો અંધારો મટશે. ત્યાં સુધી મટશે નહીં. રવિ રવિ કીધે રજની નો ટળે, જ્યારે ઉગે ત્યારે અંધારું મટી જાય. જ્યારે એનો ઉદય થાય ત્યારે અંધારું મટી જાય છે. એ પદનો જે ઘટમાં ઉદય થઈ ગયો, આત્મપદનો અંજવાળું થઈ ગયો, એણે એમ કીધું કે प्रेमनगर में जाके बैठू ज्ञान के गोले मारूंगा, कालकोट का नाश करूंगा, जम का शीश उतारूंगा, हवे हरेक आत्म अमर रहूंगा, मैं काल से नहीं डरूंगा, मैं सदगुरु का भजन करूंगा. आ उदय થઈ ગયો એના અનુભવના પુરાવા છે. આ ઉદય થઈ ગયો એના અનુભવના પુરાવા કે જમ કા શીશ ઉતાरूंगा. આ ઉદય થયો એનો પુરાવો છે. નિર્ભય બની ગયા. આ કે જમકા શીશ ઉતાरूंगा. અને આપણે હમી હાંજમાં જો અંધારું થવા આવ્યું હોય ને આપણી ખડકી સામે કૂતરું રોવે તો બીક લાગે. આપણે બીક લાગે. છોકરા જોતો આપણા ઘર સામું મોટું છે કે આપણા ઘરમાં કોઈ ગઈઢું નથી. કૂતરા કે જમ ભાળતા હોય. કૂતરા ભાળે છે ને માણા નથી ભાળતા.
જે ઘટમાં ઉદય થયો ત્યાં નિર્ભયતા આવી ગઈ. રવિ રવિ કીધે રજની નહીં ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનનો સૂર્ય ઉદય થયો. આત્માનુભવ એ જ્ઞાન છે. અત્યારે આપણે વાતો કરીએ એ જ્ઞાન નથી, જ્ઞાનની વાતો છે. આ વાતો દ્વારા જ્ઞાનને સિદ્ધ કરવું છે. આ જ્ઞાન નથી. વાતો કરીએ એ જ્ઞાનની વાતો છે. જ્ઞાન તો જે અનુભવ થયો એ જ્ઞાન છે. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા. હોય સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાયા, સત્સંગ વિનાનું મન સમજે નહીં. જેટલાના મન સમજાય એના સત્સંગથી સમજાશે. વાળિયા ભીલ વાલિયા લૂંટારા જો વાલ્મીક ઋષિ થયા હોય તો નારદના સત્સંગથી. જેસલ બારવટીયો જેસલ પીર થયો હોય તો તોરલબાઈના સત્સંગથી. લાખો લૂંટારા જેવો માણસ, ખુરાસાની માણસ જો સંત કોટીમાં આવ્યો હોય તો દાદા ઉગમસિંહ સંત સેલરસિંહના સત્સંગથી. માલદે જો સંત સમાગમમાં આવ્યો હોય, સંત કોટીમાં આવ્યો હોય તો રૂપાદેની ભક્તિ અને મેઘધારવા જેવા સદગુરુની કૃપાથી. આવા તો કેટલાય દાખલા છે. આવા તો કેટલાય દાખલા છે. સત્સંગ થકી કેટલાયના મન સુધરી ગયા છે. સત્સંગ થકી જ મનનું સમાધાન થાય છે. મનને સમજાવવાનું મોટામાં મોટું સાધન એ સત્સંગ છે. સત્સંગ છે. પણ સત્સંગ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ. શ્રવણ દીક્ષા લઈને કરવો જોઈએ. એક એક શબ્દને હૃદયમાં ઉતારી અને એનું મનન કરીને મૂકાય એટલો અભ્યાસમાં મૂકે તો કામનું છે. જાવાને ખાતર સત્સંગમાં જાય તો કાંઈ અર્થ ન સરે. તો કાંઈ અર્થ ન સરે. ગામડિયું ગામ ડોશીમાં હવારમાં સાઈસ લેવા નીકળ્યા ને હારો ધણ છૂટ્યું એટલે ગાયું ને ભેંસ્યું ને બરાબર ચોરાના પગથિયા પાસે પૂગ્યા અને બે ગાયો એ માથા લીધા. માને ક્યાંય જવાય એવું નહીં, પણ જોયું તો વાહે સોરાના પગથિયા એટલે સોરો ચડી ગયા. સવારનો પોર ભગવાનની પૂજા કરીને પૂજારી ચરણામત જે ભક્તજનો આવ્યા હતા એને દેતા હતા. એટલે જોઈ ગયો પૂજારી કે આમાં કોઈ દી દર્શને નથી આવ્યા, એટલે બીજાને ચરણામત દેવું બંધ કરીને ન્યા ગયા કે લ્યો માં લ્યો ભગવાનનું શરણામત. ના રે માડી મહારાજ સવાય નહીં કે માં આને સાવવાનું ન હોય કે દઈ પાણી પી એમ પી જવાનું, આ પાણી જ છે લ્યો ને કે એ તો કળશ્યો કે પીને આવી સૌ ઘીરે કે પણ ભગવાનનું શરણામત છે લ્યો. લોહી પીમાં તાર સોરે નથી આવી. આ તો બેહું ભડકીને સડી ગઈ. હવે એને ઉઘાડ થાય. વ્યવહાર હાસવા સત્સંગમાં ગયા હોય ને શરમે ધર્મે ગયા હોય એને ઉઘાડ થાય. થાય. જીવન જ એવા જીવા હોય. દેવળ મંદિર હું, દર્શન હું, ભગવાન હું, ભગવાનનું ચરણામૃત હું. આવું કોઈ દી જિંદગીમાં જાણ્યું ન હોય. ઉઘાડ થાય કોઈ દી? થાય ભલામણા? આ તો ગરજ સમજીને જાય છે, શ્રદ્ધાથી જાય છે, ભાવથી જાય છે. એલા એને ગળે ઉતરે છે. બોજા બાપા હવારમાં ઉઠીને રોજ એક સાપખો મારે. એના સાપખા છે ને ભજનના. મૂર્ખા તારી દાઢી થઈ ધોળી પણ હૃદયમાં ન જોયું ખોળી. વાડી વાડીને ખડ ભેરું કર્યું હાથમાં રહી ગઈ કોળી. વેસવા ટાણે વેચી હઈ ગયો નહીં પછી આ પીઠ પડી ગઈ મોળી. તારી દાઢી થઈ ધોળી તોય હૃદયમાં. આવા એક સાપકો રોજ મારે. નાની એવી સભા ભરાઈને રોજ એક સાપકો મારે. બેને અસર થઈ, વાલા બાપાને ને જલા બાપાને. બેને એમ થયું કે આ બાપા કંઈક કહેવા માગે છે, સમજી લીધા જેવું છે. તો જલા છો ઓલા ને વાલા છો પીર. એટલે જે કાંઈ સંતોના શબ્દોને કાનમાં ધરે ને હૃદયમાં ઉતારે ને એનું કામ થાય છે. એને સત્સંગ લાભદાયી થાય છે. એટલે જવા ખાતર ન જાવું. સત્સંગ કોઈ મનોરંજન કાર્ય નથી. સત્સંગ તો આપણા કલ્યાણ માટે છે.
ભ્રમણાના તાળા ખોલીને સત્ય સનાતન વસ્તુને પરખવાને માટે વાલા સત્સંગ છે. સત્સંગ ઈ છે. એટલે રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વદે અજવાળા, હોય સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. જળ જળ કીધે તૃષા નો ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં. ભૂખ રામ રસ પીએ તો તૃષા હું તૃષ્ણા હો ટળે, એની વદે મુક્તિ પણ હોય. તમને તરસ લાગી હોય અને જળ જળ બોલ્યા કરો તો વધારે ગળું હુકાઈ ન જાય? તરસ છીપાવવા શું કરવું જોઈએ? કે ગોળો પાણીનો ભીરો એમાં કળશીઓ બોળીને ગટગટાવીને પી જાય એટલે તરસ મટી જાય. પણ પીધા વિના જળ જળના તમે જાપ જપો તો તરસ મટે? તરસ ન મટે. એમ આપણા ઘટની અંદર અમૃતનો કૂપ ભર્યો છે. જન્માંતરોની તૃષા તૃષ્ણાને મટાડવી હોય તો કોઈ સદગુરુની શાન લઈ અને વૃત્તિરૂપી કળશીઓ બોળીને પી લ્યો ને. વૃત્તિરૂપી કળશીઓ બોળી અને પી લ્યો ને. આપણા પ્રાણની અંદર પરમાત્માના નામની એક ધારા ચાલે છે. શબ્દની ટંકશાળ પડી રહી છે. સંતો એને અમૃત કહે છે. સંતો એને જે બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકી રહ્યું છે. બ્રહ્મરંધ્ર એટલે પ્રાણ. પ્રાણની અંદર પરમાત્માના નામની ધારા ચાલે છે. એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. સુરતાના ધ્યાનથી જો કોઈ સદગુરુની શાન લઈને આનું પાન કરે ને તો તૃષા હું તૃષ્ણાય મટી જાય. દર્શનની તૃષા મટી જાય ને જન્માંતરોથી લોહી પીતી તૃષ્ણા એ મટી જાય. તો આ રસાયણ પાન રામરસ કેમ પીવો? કે રામરસ પ્યાલા હે ભરપૂર, પીવે કોઈ ઘટક ઘટક ઘટક. લાગી ગુરુ શબ્દની શોટ જેના કલેજામાં, ખટક ખટક રામરસ પ્યાલા હે ભરપૂર, પીવે કોઈ ઘટક ઘટક ઘટક. કેમ પીવું? કે શ્વાસે શ્વાસે નામ ભય છે. આ અમૃત પીવાની સમસ્યા છે. રામ રસ પીવાની સમજણ છે. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો. આપણા જીવનની મોટી ખોટ કઈ? કે એના ભજન વિનાના જે શ્વાસા ગયા એ આપણે જીવનમાં ખોટ કાઢી રહ્યા છે. ખોટ કાઢી રહ્યા છે. આ અવનીમાં ભલેની અવતરે પણ કામે કુટુંબને કાજે, અવસર આવે કાઢે ઉધારા લોકની લાજે. આ ધોમિયા આદિ અનાદિના સમજણ વિનાના ભડકી ભડકીને પાછા ભાગે. સંતની શાને ગુરુગમ જ્ઞાને અનેક ઉગીરા છે આગે, પ્રેમને ગુરુ જીવન ભેટા રણુકારના રાગે. ધોમિયા આદિ અનાદિના ભડકીને પાછા ભાગે. જેને પરમાર્થમાં પાસા પગલા સ્વાર્થમાં સવરાવે, નિર્મળ નરની નિંદા કરીને આ તો જરૂર જમની ઘીરે જાવે. તો મનુષ્ય અવતાર મળ્યો પણ અવસર આવે ઉધારું નીકળે છે. જિંદગી પૂરી થાય ત્યારે હિસાબ લેવામાં આવે કે આ બાબતમાં કાંઈ કમાણી કે કાંઈ ન મળે. હાવ ઉધાર, હાવ ઉધાર. ઈશ્વર ભજનની કમાણીને નામે હાવ ઉધાર. અવસર આવે કાઢે ઉધારા, લોક તણી લાજે. ખાલી પેટની ડબરી ભરવા પૂરતી જેને ખબર હોય એ મનુષ્ય નથી, એ તો પશુ સમાન છે. એટલે સંતોએ ઠપકા દીધા, ભજન વિનાનો નર છે પશુ સમાન. જેસો ફીરે ઢોર હરાયો, ખાવે પીવે માલ પરાયો. અપના ધનિકો નામ લજાયો, મૂર્ખ મૂંઢ મસ્તાન. ભજન વિનાનો નર છે પશુ સમાન. માટે વૃથા શ્વાસ મત ખો. ઈશ્વર ભજન વિનાનો શ્વાસ ખોયો એ જિંદગીની મોટી ખોટ સમજી લેજો. અને એનું નામ લઈ, એના ગુણ ગાતા, એની યાદી કરતા, એની કથા સાંભળતા જે શ્વાસા લીધા એ મારા નાથને લેખે લગાડવા પડે બાપુ. લેખે લગાડવા પડે. એવી દયાળુ છે, દયાનો સાગર છે.
वृथा श्वास मत खो, क्या जाने आ श्वास की फिर आवन हो के। 12 आंगळ बारो निकले से अंदर नहीं प्रवेश करे तो आपणे શું કરશું? આપણાથી કાંઈ થાય એમ ખરું? કાંઈ ન થાય. એ છોકરાને લગ્ન લીધા ઘડીક તો પાછો આવ્યું કે હવે ન આવે, જય શ્રી કૃષ્ણ, હવે તો આની નનામી જ બાંધો, પાછો આવે ખરો? ના. वृथा श्वास मत कहो, क्या जाने श्वास की फेर आवन हो के न हो। कर श्वास की सुमिरनी, समरण कर पण श्वासे श्वासे कर. હું કામ શ્વાસે શ્વાસે સમરણ? કે આ સમરણ એવું છે કે મનની હાજરી વગર થઈ શકે નહીં. પછી નકર ઓલી માળામાં ટેવ પડી જાય, પછી અંગૂઠાને ટેવ પડે એટલે ફેરવા કરે પારા, પણ મન ક્યાંય ફરતું હોય. એટલે અખા ભગતે કીધું પારા માથે પારો પડે તારે મારે હું વેર. અખો કે ભક્તિ કરો છો કાળો કેર. મન ક્યાંય બીજા વિચારમાં હોય તો, બીજા વિચારમાં મન હોય તો માળાની હારે મન જોઈ કે ન જોઈ? આ શ્વાસોશ્વાસની માળા એવી છે કે મનને ફરજિયાત હાજર રહેવું પડે. એટલે બ્રહ્માનંદ સંન્યાસીએ ગાયું કે અંશો સોહમ, સોહમ અંશો 12 ઉલટાત. ગુરુ મળે ને ભેદ બતાવે તો તારા મન એમાં નિશ્ચય ઠેરાત. નિરંજન માળા ઘટ में फिरे दिन रात, योगी जन कोई ध्यान लगावे. બેઠ સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફરીને જન્મ નહીં આત. નિરંજન માળા ઘટ में फिरे दिन रात. માળા અહોનિશ ફરી જ રહી છે, કોઈ દી બંધ નહીં. તમે હુવો તોય માળા ચાલુ છે. તમે જેટલી વાર એમાં હાજરી રાખો એટલા શ્વાસા તમારા લેખે લાગે. એ રામ નામનું નાણું કહેવાય. એ ભગવાનની બેંકમાં તમારા સિક્કા જમા થયા અને એને દીધા વિનાનો છૂટકો નહીં. કોઈનો ભાર નો રાખે, મોરારી આપે વ્યાજ સહિત. ગિરધારી જરૂર આપે. માટે श्वासे श्वासे नाम भज, वृथा श्वास मत खो. क्या जाने श्वास की फिर आवन हो के न हो. कर श्वास की सुमिरनी, जपी ले अजंपानो जाप. આ શ્વાસ ક્યારેય જપતા નથી એટલે એને અજંપા કહેવામાં આવ્યા છે. પરમ તત્વનું ધ્યાન ધર. પરમાત્મા પરમ તત્વ રૂપે, મનુષ્ય માત્રના ઘટમાં નહીં, જીવ માત્રના ઘટમાં છે. તત્વ રૂપે પરમાત્મા દરેકના ઘટમાં છે. આ ઝાડમાં જો ચૈતન્ય ન હોય તો એની વૃદ્ધિ ક્યાંથી થાય? ક્યાંથી થાય? પશુ પંખી કીટ પતંગ ગમે કયો, દરેકમાં ચૈતન્ય બ્રહ્મ તત્વ રૂપે પરમાત્માનો વાસો છે. પણ મનુષ્ય સિવાય પશુ પંખી ઝાડ એની અંદર ચૈતન્ય પરમાત્માનો વાસો છે, પણ કુટસ્થ છે. અને મનુષ્ય ઘટમાં હોળઈ કળાએ સંપૂર્ણ બેઠો. એટલે માનવ સેવા ઈ પ્રભુ સેવા. એટલે માનવ સેવા ઈ પ્રભુ સેવા. 16 કળાએ સંપૂર્ણ બેઠો છે. વેદે મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે. આપણા શાસ્ત્રોએ મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે. અને સંતો ભક્તોએ પણ મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે. વેદોક્ત સ્તુતિ છે. આત્મા ત્વમ ગિરિજા મતિ સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપી કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. બ્રાહ્મણો રોજ ભગવાન શિવના મંદિરમાં આ વેદોક્ત સ્તુતિ બોલે છે. આત્મા ત્વમ, મારો આત્મા એ ભગવાન શિવ તમે છો. મારી મતિ ગિરિજા દેવી પાર્વતી તમે છો. મારા 2 પ્રાણ એ કાર્તિક સ્વામી ને ગણપતિ છો. અને શરીરમ ગ્રહમ, મારું શરીર છે એ આપનું મંદિર છે. એટલે મહેરબાની કરી આ શરીર ભગવાનનું મંદિર છે, એમાં કચરો નાખવો નહીં. બીડીને ધુવાડા નાભી કમળ સુધી ન જવા દેતા, ભગવાનને નહીં મજા આવે.
આમાં નો કચરો નાખો, ન પીવાનું ન પીઓ, ન ખાવાનું ન ખાઓ, અને પ્રપંચરૂપી કચરો પણ આમાં ન નાખો. ભગવાનનું મંદિર છે, ભગવાનનું મંદિર છે. મંદિરની આજુબાજુ તો પુષ્પ ખીલાવો. તમારા જીવનની અંદર સારા ગુણને પ્રાપ્ત કરો. અમુક ઝાડના પાન ભગવાનને ચડે છે, એના પુષ્પો ભગવાનને ચડે છે, એના ફળ એ ભગવાનને ચડે છે. તમારામાં એવું શું છે ભગવાનને ચડે છે? પુષ્પ ભગવાનને ચડે, બિલીપત્ર ભગવાનને ચડે, અમુક ફળ ચડે. આપણું શું ચડે? કોઈ સદગુરુ મળે અને તમારા જીવનમાં સદગુણરૂપી પુષ્પ ખીલાવે ને એ પુષ્પથી મારા નાથની પૂજા કરો એટલે રાજી રાજી થઈ જાય. સદગુણના પુષ્પો ખીલાવનાર જીવનની અંદર સદગુરુ છે, સદગુરુ છે. ગુણ પુષ્પ છે, સારા ગુણને પુષ્પ છે. તમારા જીવનમાં દયા હોય તો પરમાત્મા રાજી થાય કે ન થાય? મૈત્રી હોય તો રાજી થાય કે ન થાય? ભાવ હોય, પ્રેમ હોય, લાગણી હોય, પરમાર્થનો ભાવ હોય, આ બધા પુષ્પો છે. આનાથી રાજી થાય કે ન થાય તમારો આત્મારામ? થાય. પણ આ પુષ્પ ખીલાવનાર સંત છે એટલે સંત સદગુરુની બલિહારી છે, બલિહારી છે. ખેતી છે, એને ખેડૂત મળવાનો યોગ ન થાય તો ખેતીમાં પાક ન આવે. પણ ખેતર ભલે પાડાના કાન જેવું હોય ને પાણી હોય, પણ ખેડૂ મળે તો એ ખેતરની અંદર પાક આવે. એમ તમારા ક્ષેત્રની અંદર અમૂલ્ય ગુણનો પાક આવે એમ છે. પણ ખેડૂત કોક ગુરુ મળી જાય ને તો કામ પતે. ડુંગરાળ જમીનમાં તમને કહો સંતોએ બગીચા બનાવ્યા, ડુંગરાળ જમીનમાં સંતોએ, ખારી જમીનમાં બનાવ્યા. આ દયાળ અમારે જૂના સત્સંગી રવજી બાપા ને શીતરભાઈ ને ઓલા કેવા નથુભાઈ ને બધા જૂના સત્સંગીઓ, મજૂરી કરનારા માણસ, સામાન્ય સ્થિતિના માણસો, બિચારા કાંઈ સમજે ન સમજે ઈ આ જ્ઞાન સમજતા થઈ ગયા, ઈ આ જ્ઞાન સમજતા થઈ ગયા. સામાન્ય મજૂર વર્ગના માણસોએ વર્ષો સુધી સંતોને સેવી લીધા. લાબુ દાદા જેવાની કથાઓ નાના માણસોએ કરી. આપને એમ થાય ધન્યવાદ છે તમારા મા બાપને, હે તમને ધન્યવાદ છે. અને એમનું અટાણ સુધી ટકાડી રાખ્યું. મૂલ મજૂરી કરવી ને કાંઈ ઘરમાં હોય ન હોય ભલામાણા, હે હાઈ કોઈ પસાવિકાન ખાતેદાર નથી. આ બધા મૂલ મજૂરી કરનારા માણસો અને આ ભક્તિને ટકાડી રાખી અને ભાવ કહેવાય. આ પુષ્પો ખીલાવનાર સદગુરુ સંતને વાલા ધન્યવાદ છે, ધન્યવાદ છે. પુષ્પો ખીલાવ્યા જો તો દિવસે દિવસે રંગ ચડતો દેખાય છે, દેખાય છે. બસ આ બધા પુરાવા છે. સત્સંગનો લાભ થાય એના બધા પુરાવા છે, બધા પ્રમાણ છે, પ્રમાણ છે. બસ એટલે રામ રસાયણ પીવાને માટે આ સંતો સમજણ આપે છે કે પરમ તત્વનું ધ્યાન ધર. પરમાત્મા તારા ઘટમાં પરમ તત્વ રૂપે વિરાજે છે. તો આપણે પ્રશ્ન ઊભો ઈ થયો, પરમ તત્વ કેને કહેવું? તો કબીર સાહેબે કીધું સોહમ આપવા. સોહમ સ્વરૂપે જે શબ્દ તમારા પ્રાણની અંદર ઉઠી રહ્યો છે. હા શબ્દ છે શ્વાસ ઉઠાવો, સો સે જાય બિઠાવો, હંસો ઉલટ, યોગી જન નિર્ધારો, સાધુ સોહમ શબ્દ વિચારો. આઠે પોર જેની ટંકશાળ પડી રહી છે. સોહમ સોહમ સદા બોલ રહી મેના, હોતા હૈ અષ્ટપહર ઓહી બેદ કા કહેના. વેદનું આ કેવું છે, વેદનું ગાન છે. સોહમ અસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ વેદનું જ્ઞાન છે, વેદનો ધ્વનિ છે. વેદ જેને આંગળી ચીંધે છે. તત્વ સ્વરૂપે આ શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા તમારા પ્રાણમાં બિરાજે છે. તારા ઘટમાં પીયું બિરાજે તો પેલા એ વિચારો ઘટ કેને કેવું,
ઘટકે ને કેવું. આડમાસનું આંડલું અને આડમાસનું ઘટ હોય ને આડમાસના ઘટમાં ભગવાનને રહેવું ફાવે? તમને ફાવે? ઘટ કે ને કેવું. તમારામાં પ્રાણ આલે એ ઘટ છે. તમારો પ્રાણ છે ને એ ભગવાનનો હવાઈ મેલ છે. હવાઈ મેલ. પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ પરમાત્મા પોતે છે, જેને સમસ્યામાં માર્મિક ભાષામાં નરસિંહ મહેતાએ ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું સ અહમ સોહમ એવો શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું અવર ન દેખું કોઈ એની તોલે. પરમ તત્વનું ધ્યાન ધર જે સોહમ આપોઆપ. હવે આ સોહમ પુરોવી પવન મેં. આ શબ્દનું શ્વાસે શ્વાસે સ્મરણ કર. સોહમ પુરોવી પવન મેં બાંધી મેળ સુમેળ. આ માળાનો બરાબર મેળ કર લે. આનો મેળ કર લે. બાંધી મેળ સુમેળ. બ્રહ્મગાંઠ હૃદયમાં ધરી ધીરે ધીરે માળા ફેર. બ્રહ્મને ભજવાની નિષ્ઠા નથી કહેતા કે મેં ગાંઠ વાળ લીધી હવે આ કામ કરી જ લેવું છે. આપણે ગાંઠ વાળ લીધી હવે આ કામ કરી લેવું છે એમ ભજનની ગાંઠ વાળ લ્યો. એ કામ કરે છૂટકો છે. કરે છૂટકો ગમે એ થાય, બાકી ભજન ભૂલવું નથી. આ ગાંઠ વાળ લીધી કહેવાય. ગમે એ થાય પણ ભજન ભૂલવું. બ્રહ્મને હૃદયમાં ધારણ કરી લેવો. આ શબ્દ બ્રહ્મને ધારણ કરી લેવો. ગાંઠ વાળી લે, નક્કી કરી લે. માલા નિજ શ્વાસ કી ફેરેગે કોઈ દાસ, ઈ 84 નો ભટકે. આ માળા ફેરવે, નામ સ્મરણ કરે, 84માં ભટકે નહીં અને કરેલા કર્મો પણ મટી જાય. ઈશ્વર ભજનનો બે લાભ છે. કરેલા કર્મ મટે, એનું શરણ પ્રાપ્ત થાય, અને પાછા કોઈ કર્મ લાગુ ન પડે એ ભજનનો પ્રતાપ છે. પાછું કરજ થાય એમ નહીં. કરજ મટી જાય, કરજ પાછું થાય નહીં, અને ભગવાનનું શરણ મળે. નામનો આવડો પ્રતાપ છે. નામનો આવો મહિમા છે. બસ ક્યારેય પછી ભટકારમાં જવું ન પડે. કટે કર્મ કી ફાંસ. માટે આ રામ રસાયણ પીવાની સાદા સીધા શબ્દોની અંદર અભણ માણસને સમજાય એમ કબીર સાહેબે કહી નાખ્યું. રામ રસ પીવો, તૃષા તરત ઢળે અને મુક્તિ પણ હોય. એ તમારું મન વિષયમાંથી મુક્ત થયું એટલે મુક્તિ મળી ચૂકી. મુક્તિ મળી ચૂકી. અષ્ટાવક્ર ગુરુને જનકે પૂછ્યું, બાપજી મારી મુક્તિ કેમ થાય? તો અષ્ટાવક્ર ગુરુએ કીધું કે મુક્તિ મિશેતાત વિષયાન વિષય તજ, ક્ષમા આર્જવ દયા તો સત્યમ પિયુષ વધભજ. હે બાપ, જો મુક્તિની ઈચ્છા કરતો હો તો 5 વિષયને વિષય જેવા જાણી, 20 એટલે ઝેર જેવા જાણી એનો ત્યાગ કરી દે, અને ઈ ઠેકાણે 5 અમૃતનું પાન કરે. વિષયને 20 નામ ઝેર જેવા જાણી એનું તજી દે, અને એને બદલે 5 અમૃતનું પાન કરે. અમૃત ક્યાં છે કે ક્ષમા. ક્ષમા એક અમૃત છે. કોઈ પણ તમને ભક્તિ માર્ગે હાલતા કંઈ કહે તો એને ક્ષમા આપી દેવી. એને નથી ખબર એટલે કે ભલે ને આપણી નિંદા ટીકા કરે, પણ તમને ખબર હોવી જોઈએ કે મારો રસ્તો સાચો છે. હું ખોટે રસ્તે જતો નથી, ખરાબ કરતો નથી, કોઈનું લઈ લેતો નથી. બસ એને ક્ષમા આપી દેવી. પછી આર્જવ એટલે બાળક જેવું જીવન, સરળ જીવન. બાળકને મારું નથી, તારું નથી, એને તો બધા સમાન લાગે છે. બાળકનું જીવન સમાન હોય છે.
એને કોઈ વેરી કે વાલો કેવું હોતું એવી એને ખબર નથી. એમ આપણે બાળક જેવું જીવન જીવવાનું, સરળતાથી નમ્રતાથી જીવન જીવવાનું, સર્વની સાથે મૈત્રી સાધવી, સર્વની સાથે મૈત્રી સાધવી. तुलसी यह संसार में भात भात के लोग पण सबसे हिलमिल चलिए जेम नदी नाव संजोग. સરળતા. આપણે આની હારે જામે ને આની હારે નો જામે એવું નહીં, બધે હારે જામવી જોઈએ. બધા હારે જામે. તારો સ્વભાવ સારો હોય ને તો બધા હારે જાવે, નકર તારી ઘરવાળી હારે નો જામે તો આમાં કેમ કરો? ભાઈ હારે નો જામે, બાપ હગા બાપ હારે નો જામે, નો જામે નો જ જામે, નો જામે ને નો જામે. બુદ્ધિને ડવલા હલાવ્યા કરે ને લગભગ જામે નહીં. આ તો શ્રદ્ધા રાખે ને એને જામે, શ્રદ્ધા રાખે એને જામે. દૂધમાં જામણ નાખી દીધું પછી શ્રદ્ધા કે સવારે દહીં થઈ જ જાય, શ્રદ્ધા. પણ 5 મિનિટે ને 5 મિનિટે સીબુ ઉસકાવીને જામ્યું જામ્યું સમસાગીરી કરે નો જામે. શ્રદ્ધા રાખીને હુઈ જા, જામે જામે. એમ શ્રદ્ધા જેણે રાખી છે, સંતોના વચનમાં વિશ્વાસ રાખ્યો છે, એને જામે. સંતો આખા જગતની અંદર સર્વથી મૈત્રી કરી તો આખા જગતને સંતોવાલા થઈએ. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રાહ પ્રેમનો. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રાહ પ્રેમનો. તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડી દેજે સંદેશો એક પ્રેમનો. માટે મનના સડા મદ ધનના બળા એને શીખવજે પાઠ એક પ્રેમનો. અંધારા ગંધારા દુબજાના જાળા લાવૂર પોકારે રાહ પ્રેમનો. એવા પ્રેમી સંતો જગતમાં પ્રેમથી ખોવાઈ ગયા તો જગત એનું થઈ ગયું, જગત એનું થઈ ગયું. બાકી ક્યાં કોઈ સંતોએ કીધું છે કે અમારા ગુણ ગાયજો ને અમારી યાદી કરજો ને એવું કીધું કોઈ સંતોએ? અને એવો મનમાં ભાવ ન કરે એને સંત કહેવાય ને. આપણા ગુણ ગવાય ને આપણું નામ જાહેર થાય ને એવી ઊંડાણમાં ભાવના હોય એ સંત ન કહેવાય નહીં. એને એવી કોઈ ઈચ્છા જ ન હોય. પણ ભક્તિની સુગંધ એવી છે ભાઈ, ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય, આકાશ દાબી દુબી કોઈ દી નો રે આસે કસ્તુરી કેરી. બસ એટલે આરજો, સરળ બાળક જેવું. દયા. મનુષ્યનો દેહ મળ્યો છે તો દયાભાવ તો જીવનમાં હોવો જોઈએ કે ન હોવો જોઈએ? કે ન હોવો જોઈએ? પણ સપટી સોખા હાથમાં લઈને રોજ દેવળ મંદિરે જાય, પણ હગાભાઈનું હારું જોવે ને અંતરમાં લાગે લાય તો શું કામનું? તો શું કામનું? માટે દયાભાવ. બીજી રીતે દયા તત્વ ગુરુ છે, પરમાત્મા છે. પરમાત્મા તત્વને હૃદયમાં ધારણ કરો એટલે આપોઆપ કરુણાનો ભાવ તમને પ્રગટે છે, પ્રગટે છે. દયા તત્વ ગુરુ છે, હૃદયમાં ધારણ કરી લે. એકને હૃદયમાં ધારણ કરીશ એટલે બધા ગુણ આવીને વાસો કરશે. એકને હૃદયમાં ધારણ કરીશ એટલે બધા ગુણ તારા જીવનમાં આવીને વાસો કરશે. તોષ એટલે સંતોષ. જીવનમાં સંતોષ હોવો જોઈએ. આપણા પ્રારબ્ધ પ્રમાણે કુદરતે આપને જે આપ્યું એમાં આપણે સંતોષ માન લેવો જોઈએ. આપણી કહેવત છે કે આપ બીજાના બંગલા જોઈને કંઈ આપણું ઝૂંપડું હળગાવી ન દેવાય. હળગાવી દે? તમને રહેતા આવડે, ઝૂંપડામાં જલસા થાય, નકર બંગલામાં હળાકા આવે. નહીં જોયું હોય બંગલામાં હોત હળાકા આવે? એ તો ઊંડું તપાસ કરો તો ખબર પડે બંગલાવાળાને કેટલીક મજા છે. બંગલામાં હળાકા ન આવે એવું નથી કાંઈ. સંતો ઝૂંપડામાં જલસા કરી ગયા બાપુ. ઝૂંપડામાં એટલે તો ગાયું કે ઉષા ઉષા મેલ દુર્યોધનના રતિભાર સુખ ન પાયો. હાલો ને વિદુરજી આપણે, હાલો ને ઓધવજી આપણે વિદુર ઘેરે જાય. ભલે ને ફાટેલ ખાટલી તૂટેલ
ગોદડી, પણ ન્યા મજા આવશે, ન્યા મજા આવશે. સાજેલ ઝૂંપડીમાં જ્યાં ભાવ છે, પ્રેમ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, મૈત્રી છે, ન્યા આનંદ છે, ન્યા આનંદ છે. અને એવું હતું તો સબરીન ઝૂંપડીએ રામ ગોતતા ગોતતા ગયા છે કે નથી ગયા? ગયા છે કે નથી ગયા? હે, જંગલમાં નહોતી સબરી રામને ઓળખતી, રામ સબરીને ઓળખતા નહોતા, તોય વગર સરનામે ગોટ લીધી લે. હે, જંગલમાં ક્યાંની ક્યાં ઝૂંપડી હતી, ત્યાં ગોતી લીધી. તમે તો હાઈવે રોડ ઉપર રહ્યો છો, સરનામા પાકા છે. હે ભાઈ, હાઈવે રોડ ઉપર રહ્યો, સરનામા પાકા છે. તમારો ભાવ હશે તો ભગવંત પધારશે. એમાં હું એક મનથી આરાધ કરે તો ગંગા સતી કે પ્રભુ પધારે પાનબાઈ તારે દ્વાર. હા, ભગવાનનો ક્યાં કોઈ ઈજારો રાખ્યો છે? હે, જે ભજે એનો છે, કઈ એકનો છે? એકનો છે? જે ભજે એનો છે. ભજે ન્યા જાય, ભજે ન્યા જાય. સોખો જ હિસાબ. એટલે જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. ભોજનનું નામ લેવાથી ભૂખ ભાંગે? હા, જે હરિહરનું તમને ન કહીને તમારી પાસે આખો પાઠ બોલા જાય, લાડવા, ગાંઠિયા, ભરેલ રીંગણાનું શાક, પાપડ, સાઈસ, આવો તમને પાઠ ભણાવી દે ને પછી ભાઈ હરિહર મેળ આવે? આ તો ખાવા મળે એટલે કે તમે ન આવો સત્સંગમાં, લ્યો કે ભૂખ્યા કઈ મેળ આવતા છે આમાં, આવા હોતા જમવાનું નથી કર્યું, ફાવે? ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ, રામ રસ પીએ તૃષા તરત ટળે. એની વધે મુક્તિ પણ હોય. રામ રસ પીતા તૃષા ટળે, મુક્તિ મળે. માટે રામ રસ પીવાની વાત નથી કરવાની, પીવાનો છે, પીવાનો છે. 100 મણ અગ્નિ લખો કોરે કાગળે, લઈ એને રૂમાલ પાવો, અગ્નિ સ્થાને રુદાજે નહીં રતી એક પાવ કે જલ જાય. એક મોટા કાગળમાં 100 મણ અગ્નિ લખો, પછી એ કાગળને રૂનું ઘર ભર્યું એમાં મૂકો તો હળગે? હળગે નહીં, રૂ કાળું ન પડે. કેમ? કેમ કે લખેલો છે. સાસો તો એક દિહાળીનું ટોપકું જ બસ છે ને, એક જ ટોપકું બસ છે ને. એમ ઈશ્વર ભજન કરવાની વાત કરવી એ લખેલા અગ્નિ જેવું છે. ભજન કરો એ ચિનગારી છે. ભજન કરો એ શિનગારી છે. ભજન કરતા અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતન થયું એ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય તમારા જન્માંતરોના કર્મના ખડકલા પીડ્યા હોય એને બાળીને ભસ્મ કરી દે. જન્માંતરોના ખડકલા પીડ્યા હોય એને બાળી અને ભસ્મ કરી દે. શાસ્ત્રો કહે છે, ક્ષણબ્રહ્મ સ્મિતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપનું ચિંતન થાય, જન્માંતરોના કર્મ બળી અને ભસ્મ થાય છે. અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપનારી છે, જેના સંકલ્પ માત્રથી પાપ બળી અને ભસ્મ થાય છે. પ્રગટ અગ્નિ. ચિંતન કરવું, સ્મરણ કરવું એ પ્રગટ ચિનગારી લગાડવાની સમજણ છે. સમજણ છે.
પણ લખેલા અગ્નિથી રૂદ આજે નહીં, રતિ એક પાવ કે જલ જાય. આપણે આખી જિંદગી ભગવાનના ભજન કરવાની વાત કરીએ છીએ, કરે એને ધન્યવાદ છે. કરે એને ધન્યવાદ છે. કરે એનું કામ સફળ થાય છે. એને ભજ્યો હોય ને કોઈનું કામ થયું હોય એવો કોઈ દાખલો ખરો? એવો કોઈ દાખલો ખરો? કોઈ નહીં. માટે આવી સમજણ વિના સાધન શું કામનું? મનુષ્ય દેહરૂપી સાધન આપને કેવું મળ્યું છે? પણ આવી સમજણ સંતો દ્વારા ન મળે. આ સાધનની સમજણ ન લીધી, આ સાધનને આપણે કૂડાખાનું બનાવી નાખ્યું, કચરા પેટી બનાવી નાખી. મનુષ્ય દેહ એટલે દેવ થયા તો આ દેહ કરીને, દેવીઓ થયા તો આ દેહ કરીને, પીર ઓલિયાઓ થયા, સંત ભક્ત થયા તો આ દેહ કરીને, આ દેહ ઋષિ મુનિઓ થયા તો મનુષ્ય દેહ કરીને. કેવું સાધન છે મનુષ્ય દેહ? કેટલું ઉત્તમ, કેવું સાધન છે! પણ કોઈ સંત પાસેથી આ સાધન શા માટે મળ્યું એવી સમજણ ન લીધી. બસ ખાલી ખાઈ પી આણી માણી બસ. એલા એટલા સારું જ મનુષ્ય અવતાર મળ્યો નથી. મનુષ્ય અવતાર તો આગળ પાછળના કર્મમાંથી મુક્તિ મેળવીને એના ચરણને પ્રાપ્ત કરવા માટે મળ્યો છે. પણ સમજણ ન લીધી એટલે આ સાધન સફળતા આપનાર ન થયું. સમજણ વિના સાધન શું કામનું? જ્યાં લગી જીવ પણ ન જાય, અજ્ઞાન અવસ્થા ન ટળે ત્યાં સુધી આ સાધનની કોઈ કિંમત નથી. જો અજ્ઞાન અવસ્થા ટળી જાય તો આ સાધનની કિંમત છે. આપણે કોક મોટર ગાડી આપી દે પણ તમને હાંકતા ન આવડતી હોય તો ગમે એવી મર્સિડીઝ ગાડી હોય તો તમારે શું કામની? હાંકતા આવડવી જોઈએ. હાંકતા આવડે તો કામની. એમ મનુષ્ય દેહ કરીને શું કરવું એ સમજણ હોય તો મનુષ્ય દેહ કામનો છે. નકર કર્મ બંધાય છે એ મનુષ્ય દેહ જ બંધાય છે. જે કર્મ બંધાય એ મનુષ્ય દેહ કરીને બંધાય છે. ગાય કે ભીંસ કોકને શીંગડું મારે ને મરી જાય તેનું એને કર્મ ન લાગે, નકર ખૂન કર્યું કહેવાય ને, એનું કર્મ ન લાગે ને, કારણ કે એને ખબર નથી. પણ તમે કોકને એક લાફો મારો ને એનું કર્મ બંધાય, કોકને એક ગાળ ભાંડો તો એનું કર્મ બંધાય. મનુષ્ય દેહ કરીને કર્મ બંધાય છે અને સમજણ આવે તો કર્મમાંથી છૂટાય છે. છૂટાય છે. સાધનનો તમે કેમ ઉપયોગ કરો એના ઉપર આધાર છે. આ સાધનનો તમે કેમ ઉપયોગ કરો એના ઉપર આધાર છે. 500ની નોટ હોય એના જલેબી ગાંઠિયા લેવાય, સારી સારી વસ્તુ ખરીદવી હોય તો ખરીદાય, અને એનાથી 500 નોટની બોટલ હોતા આવે ન આવે? બસ આ નોટ છે, કેમ તમે વાપરો એના ઉપર આધાર છે. આ નોટને કેમ વાપરવી? સમજણ વિના સાધન શું કામનું? જ્યાં લગી જીવ પણ ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ ન મળે તો મુક્તિ ન થાય. ગુરુ મળ્યા વિના મુક્તિ ન થાય. માટે સત્સંગ ખાલી વાતો નથી, સત્સંગના સારને સમજવો છે. હવે સત્સંગનો સાર શું છે એ મહાપુરુષો આપને સમજાવે છે અને આપને ધ્યેયબદ્ધ કરે છે. એવો સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ મહાપદ માણે. તજી સર્વે મન નો દો સદગુરુ સંતને શરણે જાકે.
સેવામાં બહુ સદગુરુ સંતના શરણે જાકે સેવામાં બહુ આપ બડાઈ અળગી કરીને આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ મતનો તાણે આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ મતનો તાણે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગ અભંગ મહાપદ માણે તજી સર્વે મનનો દો સર્વ સુખ ગુરુ ચરણમાં સમજી રહે સંતોષ સર્વ સુખ ગુરુ ચરણમાં સમજી રહે સંતોષ આઠે પોર એ રટણામાં આઠે પહોર એ રટણામાં સમરણમાં બાહોશ ભટકાર મટાડે આઠઈ પોર ઈ રટણામાં સમરણમાં બાહોશ ભટકાર મટાડે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગ અભંગ મહાપદ માણે તજી સર્વે મનનો દો સત સ્વરૂપી અમર આત્મા અજંપાયાનંદ કોશ સત સ્વરૂપી અમર આત્મા અજંપાયાનંદ કોશ શબ્દનાદ સુરતાથી જાણો શબ્દનાદ સુરતાથી જાણો ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે શબ્દનાદ સુરતાથી જાણો ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે
સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ ભંગ મહાપદ માણે, તજી સર્વે મનનો દોષ, અનાદિ આપ સ્વરૂપ સત છે, સંગ કરે એનો રોજ અનાદિ આપ સ્વરૂપ સત છે, સંગ કરે એનો રોજ જીવપણું મટાડી જીવે, જીવપણું મટાડી જીવે, ખરો સત્સંગી તો લાભો વખાણે, જીવપણું મટાડીને જીવે, ખરો સત્સંગી તો જ લાભો વખાણે, સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ ભંગ મહાપદ માણે, તજી સર્વે મનનો દોષ. સત્સંગનો સાર શું છે કે આદિ અનાદિ ત્રિકાળાબાદ રહેલું સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ, આ સતનું આપણું મન સંગી બની જાય એ સત્સંગનો સાર છે. આપણે સત્સંગી ક્યારે? ઉપરથી બિલો લગાડી દેવાથી નહીં. તમે આદિ અનાદિનું જે ત્રિકાળાબાદ આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ તમારા નીચ ઘટમાં બિરાજમાન છે, જેનું લક્ષ્ય ગુરુએ બતાવ્યું છે, એ શબ્દ સંગી સત્સંગી જો આપણું મન બની જાય, આ સત્સંગનો સાર છે. અત્યારે આપણું મન કુસંગી છે. આપણા મનને ઇન્દ્રિયો અને એના વિષયનો સંગ છે એ કુસંગ છે. ઇન્દ્રિયો અને એના વિષયો અને એના સંગમાં જ આપણું મન રમણ કરે છે કે નહીં? વિષયમાં જ રાત દી લાગ્યું છે કે નથી લાગ્યું? માણસ ન કરવાના કામ શું કામ કરતો હોય, ખોટું શું કામ બોલતો હોય? વિષયને ભોગવવા માટે. આનો અર્થ જ છે, અર્થ જ છે. વિષય સંગી મન એ કુસંગી છે, અને સાદી ભાષામાં કહો તો નામ સંગી એ સત્સંગી છે. ભગવાનનું નામ છે એ એનું નિર્ગુણ રૂપ છે, નિર્ગુણ રૂપ નામ છે. તો આ સતનું સંગી આપણા મનને બનાવવું, આ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેનું મન આ સતનું સંગી બન્યું, એના જીવનમાં અભંગ રંગ ભક્તિનો ચડી ગયો. ક્યારે રંગ ઉઠે જ નહીં. ક્યારે? આ રંગ લાગ્યા પછી ક્યારેય ઉઠે નહીં. 5 દી ભક્તિના ઉભરા હોય ને પછી માયલો કાંઈ ભાવ ન હોય એમ નહીં. લાગ્યા પછી આ રંગ ઉઠતો જ નથી કોઈ દિવસ નહીં. અને આ રંગ ઉપર કોઈ લીસોટો બીજો પાડી શકે નહીં. હિરણ્યકશિપુ ઠાકી ગયો, ભક્ત પ્રહલાદના રંગ ઉપર લીસોટો ન કરી શક્યો. રાણો ઠાકી ગયો, મીરાના ભક્તિના રંગ ઉપર લીસોટો ન કરી શક્યો. કરી શક્યો નહીં. અભંગ રંગ, જેના નામ ઉપરથી ભારત દેશ છે. ભરત રાજા ભગવાનના પરમ ભક્ત કેવળ ભજન જ કરતા હતા, પણ
એક હરણના બચ્ચામાં પ્રીતિ બંધાઈ ગઈ અને મૃત્યુની સંધ્યાએ હરણના બચ્ચામાં આસક્તિ રહી જતા દેહ છોડીને હરણને પેટ જન્મ લેવો પડ્યો. પણ કથા એમ કહે છે કે હરણના દેહમાં એને યાદી હતી, રંગ બુહાણો નહીં. ભલે ભૂલ થઈ હતી પણ સાચો રંગ હતો. તો હરણના દેહની અંદર એને યાદી હતી. નક્કી કરી લીધું કે હવે જન્મ થાય એટલે બીજા વિષયમાં પડે તો બેટો જડ ભરત રૂપે જન્મા. રંગ ગયો નહીં, જોવો ગયો ગયો. મતલબની વાત એક વખત રંગ લાગી જવો જોઈએ. લાગ્યા પછી ક્યારેય આ રંગ ઉટી જતો નથી, ન ઉટે. ગજેન્દ્ર મોક્ષ નામની કથા ભાગવતની અંદર કહેવામાં આવે છે. હાથીએ નામ લીધું, હાથીએ હરી કીધું. 8 વર્ષના ભાભાન નથી લેવાતું. માણાને રામ નામ લેવરાવવું પડે. હવે મરવા ટાણી ગયા, કરો કરો કરો. અને હાથીએ લીધું. ભક્તિનો રંગ ઉઠતો નથી, અભંગ રંગ છે. આ અભંગ રંગ છે. માટે દયા ધર્મ દિલમાં રાખો, ભલો ભક્તિ કો રંગ હૈ. ઉલટ સુલટ ભર પીઓ અમૃત ગંગ હૈ. આ અમૃત ગંગ છે. નિશાને મનને રાખો, વૃત્તિને રાખો, એ સંતો ભલો ભક્તિનો રંગ કહે છે. જેને લાગ્યો રંગ અભંગ તે મહાપદ એટલે આત્મપદને ઈ માણે. તજી સર્વે મનનો દોષ. જેના નામને ભજે એ નિર્દોષ બની જાય છે. સર્વદોષમાંથી એને મુક્તિ મળી જાય છે. એના પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે. નિર્દોષ બની જાય છે, પવિત્ર બની જાય છે. અને પવિત્ર બન્યા હોય તો જ બારવટિયાના પગમાં કોક પડે, નકર ક્યાં પડે. જેસલ ને વાળીઓ બિલ પવિત્ર થયા છે કે નહીં થયા હોય. નિર્દોષ બની ગયા, નિર્દોષ પવિત્ર બની ગયા. આવું પવિત્ર બનવું હોય, સતનું સંગી મનને બનાવવું હોય તો સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બોસ. કોઈ એવા સંતના ચરણે જા, સેવા ભાવ કર. એલા ભીલ જ્ઞાતિની ભક્ત સબરી ક્યાં જપ તપ યજ્ઞ બીજું કંઈ કરતી હતી. એક માતંગ ઋષિ સદગુરુને ચરણની સેવના કરી ને સેવાના ભાવથી માતંગ ઋષિની કૃપા પાત્ર બની. અને માતંગ ઋષિની કૃપા થકી નિર્ગુણ રામય ઓળખાણા, સગુણ ગોતતો ગોતતો આવ્યો બાબુ. આ ગુરુ કૃપા, ગુરુ કૃપા. જેનો કોઈ પડસાયો ન લે, જેને કોઈ પાસે નો બેસવા દે, આવી અનધિકારી સબરી માતંગ ઋષિની સેવા થકી કૃપા પાત્ર બની. પાત્ર સુપાત્ર સેવા થકી થાય છે. માટે આ કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ. ગણાય અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધનમાંથી મુક્તિ થાય. એલા રામને સિદ્ધને ભૂલી જાય. મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, સિદ્ધને ગભરાય. એલા રામને હું કામે ને ભૂલી જાય. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. આપ બડાય અળગી કરીને ભક્તિ કરવી હોય તો અભિમાન મેલી દેવું. વર્ણ અભિમાન, જાતિ અભિમાન, બુદ્ધિનું અભિમાન, ધનનું અભિમાન, કોઈ પણ પ્રકારનું અભિમાન ભક્તિ માર્ગમાં અવરોધક છે. અભિમાન ભક્તિ માર્ગમાં અવરોધક છે. અશ્વમેઘ યજ્ઞ પૂરો નહોતો થતો અને પેલા સ્વપંચ વાલ્મીકી આવીને ભગવાનના કહેવાથી જમ્યા. પછી ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે મારા એક અંતરની વાત તમને કહું કે જેના જીવનની અંદર એક અંશભાર અભિમાનની ગંધ નથી એને હું રસિક વૈષ્ણવ કહું છું.
જેના જીવનમાં એક અણુ માત્ર અભિમાન નથી, એને હું રસિક વૈષ્ણવ કહું છું. પાંડવો એ મને મારા પ્રાણ કરતાંય વધારે વાલો છે. રસિક વૈષ્ણવ જાણપણાના અભિમાનને મેલી દેવું. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ, આપ બડાઈ અળગી કરી નહીં. જે મનથી બને નિર્દોષ, જે મનથી નિર્દોષ બન્યા એને કોઈ મતાંતર નહીં, વાદ વિવાદ નહીં. કારણ કે જેને સાચી ધર્મની સમજણ થઈ છે એને વાદ વિવાદ કે કરવાની જરૂર નથી. એને ખબર છે કે મારા નાથના અનેક રૂપ ને અનેક નામ છે, પણ પોતે એક છે. ઈશ્વરના નામ અનેક, રૂપ અનેક, પણ તત્વ રૂપે પરમાત્મા એક છે. એને શું કામ વાદ થાય મનમાં? એને નાનું મોટું શું લાગે? કોને ભજવું કોને તજવું એવો એને વિચાર શું આવે? ને ખબર છે કે એકને ભજવું એમાં બધા ભજાય. એકની પૂજામાં સર્વની પૂજા, કારણ કે સર્વ સ્વરૂપ મારા નાથના જ છે. સર્વ સ્વરૂપ મારા, અને એની સત્તા છે, એની સત્તા છે. એ કાસબય બની શકે, મત્સ્ય અવતારય લઈ શકે, વામન અવતારય લઈ શકે, નરસિંહ અવતારય લઈ શકે. એની સત્તા છે. તો ગમે રૂપે બની શકે, એની સત્તા છે, એની સત્તા છે. એને ઘડીકમાં ગમે બીબું કરવું એ શબ્દને તૈયાર કરી લે. આપણી જેમ કાંઈ ડ્રામો ન બનાવવો પડે. નકર નરસિંહ રૂપનો ડ્રામો બનાવવો હોય, સેમ્પલ બનાવ્યું કઈ બની રહીએ? ના ના, તરત જ એને સોફ્ટવેર તૈયાર જ હોય. આપણે બધી વાર લાગે, એને વાર લાગે? એક અડધો સેકન્ડમાં જે ધારે એ થાય. વામનમાંથી વૈરાટ થઈ જાય, શબ્દ થઈ જાય કે ન થઈ જાય? બસ એની સત્તા છે. પણ એટલું નક્કી કરો કે 1000 નામ અને 1000 સ્વરૂપનો સ્વામી છે એ એક છે. આવું સમજાણું એ વાદ નથી કરતા. વાદ કરવાનો કોઈ અર્થ નથી. વાદ કરવા કરતાં એનું ભજન કરવું સારું નહીં. વાદ કરવો, વિવાદ કરવો, એના કરતાં એનું ભજન કરવું એ સારું નહીં. સારું તો એ છે જે મનથી બને નિર્દોષ, એ મતનો તાણે. એ મતાંતર તાણતો નથી, એ તો કેવળ ભજનમાં લાગે છે. માટે સર્વ સુખ ગુરુ ચરણમાં, આવું સમજીને રહે સંતોષ. આઠેય પોરી રટણામાં, જે સમરણમાં બાહોશ તે બટકાર મટાડે. જેને આપણે શાશ્વત સુખ કહીએ, સાસુ સુખ કહીએ, નિત્ય સુખ કહીએ, એ સુખ સદગુરુના ચરણેથી પ્રાપ્ત થાય છે. સદગુરુ એ સુખની ઝાંખી કરાવે છે. આત્મ અનુભવ સુખ સો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ બ્રહ્મ. તુલસીદાસ કહે છે કે આત્મ અનુભવ જેવું બીજું કોઈ સુખ જ નથી. એ સુખની ઝાંખી સદગુરુ કરાવે છે. એ સુખના ભાગીદાર સદગુરુ બનાવે છે. સર્વ સુખ ગુરુ ચરણમાં, આવું સમજીને રહે સંતોષ. સબરી નક્કી થઈ ગયું કે જે મળશે એ આના ચરણમાંથી મળશે. જે મળશે એ આના ચરણમાંથી મળશે. મીરાને નક્કી થઈ ગયું જે મળશે એ મારા સદગુરુ રોહિદાસના ચરણમાંથી મળશે. પ્રહલાદને નક્કી થઈ ગયું કે જે મળશે એ આ કર્ણકુમાર શ્રીબાઈના ચરણથી મળશે. સમજી રહે સંતોષ. પછી આઠેય પોરી રટણામાં, સમરણમાં બાહોશ. આપણે હોશિયાર શેમાં થવું છે? નામ સમરણમાં. બીજી વ્યવહારની હોશિયારી ગમે એ હોય તો વ્યવહારિક કામમાં ને, પણ દુનિયા જેને ગાંડા ગણે એ હરીને મન હોશિયાર. દુનિયા જેને ગાંડા ગણ્યા, પણ હરીને મન એ હોશિયાર છે. કારણ કે બધું ભૂલીને એને ચિત્તવૃત્તિના પ્રવાહને એના નામમાં લગાડ્યું. એટલે દુનિયા ગાંડા ગણતી હતી, પણ ભગવાનને નક્કી કર્યું બહુ હોશિયાર આવડો આ છે, માળે મને મેલ્યો નહીં, માળે મને મેલો નહીં. ભગવાન કે આ હોશિયાર કહેવાય, બાકી કરોડ કમાય એ ગાફલ છે. કારણ કે કર્મનું પોટલું બંધાય, એકલાને ભોગવવાનું, પૈસા વાહિલા જમાવટ કરે. અને ગણાયને એમ નથી.
બાપે મેળવેલી મૂળી હોય ને દીકરા તનકારીઓ કરે, બાપને તો પછી ઘરમાં અવાય કે ન હોય, બાપા તમારે સા પીને ઓટલે બેહવા આવી જવાની, પછી મારી વાઈફને થોડુંક અનુકૂળ નથી આવતું, સમજ્યા ને? કે પણ મારું એ બધું હાચું, પણ અહીં નીડા કરો તમે, હે શેનો ડાયો, શેનો ડાયો? સંતોએ પોતાનું હુવાંગ ભાતું બાંધી લીધું બાબો, હુવાંગ ભાતું બાંધી લીધું. કોઈ ભાગ જ ન પડાવે, હે એની મૂડીમાં કોઈ ભાગ પડાવે? હે કોઈ ભાગ ન પડાવે, એમાં કોઈનો હક જ ન લાગે, કોઈનો હક ન લાગે. આ મૂડી તમારી હુવાંગ, જે ભજન કરો ને એ મૂડી તમારી પોતાની હુવાંગ, એમાં કોઈ ભાગ ન પડાવે. ઈ ડાયો છે. સમરણમાં બાહોશ એ ભટકાર મટાડે. જે સમરણમાં બાહોશ છે એના જ મનનો ભટકાર મટે છે. જ્યાં સુધી ચમરણમાં આપણા ચિત્તવૃત્તિ નહીં લાગે ત્યાં સુધી આપણા મનનો ભટકાર નહીં મટે. મનનો ભટકાર ક્યારે મટશે? કે મન જ્યારે નામમાં વિરામે ત્યારે જ મનનો ભટકાર મટે. નામમાં વિરામા વગર મન ભટકાર મટવાનો નથી, નથી ને નથી. મનનો ભટકાર છે ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી. શાંતિ તો શાંતિના સ્થાન ઉપર મન બેસી જાય ત્યારે છે. નામમાં જે મન વિરામ્યો એનો ભટકાર મટી ગયો, એને જીવનમાં શાંતિ પ્રાપ્ત થઈ અને સાસુ સુખ એને માણ્યું. માટે સત સ્વરૂપી અમર આત્મા, સત્ય સંતો કેને કહે છે? સત્ય સ્વરૂપ કોને કહે છે? કે આત્માને, પરમાત્માને કહે છે. ગાંધીજીએ કીધું કે સત્ય એ જ ઈશ્વર છે, પણ આપણે એ સમજવાનું રહ્યું ગાંધીજી સત્ય કેને કહે છે. સત્ય આચરણ કરવા એ બધી વાત બરાબર છે, પણ જેનો કોઈ દી નાશ ન થાય એ તત્વ સત્ય છે, એ ઈશ્વર રૂપ છે. જેનો નાશ થઈ જાય એ અસત્ય છે, જેનો નાશ ન થાય એ સત્ય છે, એ પોતે પરમાત્મા ઈશ્વર છે. તો નાશ રહિત તમારામાં સત્ય ચૈતન બ્રહ્મ પ્રાણાત્મા છે. માટે સત સ્વરૂપી અમર આત્મા, અજંપા આનંદ કોષ, આત્માનો ખોરાક અજંપા છે. ભગવાનને તમારે જો રીઝવવા હોય તો અજંપાનો થાળ ધરો. બાકી તો આપણા ભાવ પ્રમાણે ભગવાનને થાળ ધરાવીએ, સારી વાત છે, પણ એવું ન વિચારતા કે આપણે ખવારી પછી જ ભગવાન ખાય, એવું નથી. એ તમને ખવારે તઈ તમારું સેટિંગ આવે. હા, તમને ઘઉં વાવો ન ઉગે શું કરી લ્યો? તમે ફોલદારી કરો ભગવાન ઉપર, કે આપણા ઘઉં ન ઉગ્યા હો ભાઈ, પ્રભુ ન ઉગે. પણ દયાનો સાગર છે, 1,000 કરીને દે. એ ઈશ્વર છે, ઈશ્વર છે. એ આપને ખવારે છે, એ જ આપણા માટે બધું બનાવે છે. આપણે તો ઓમ બનાવીએ છીએ ભગવાનને, આપણે ભગવાનને બનાવીએ. 2 માંડવીના દાણા ધર્યા હોય ને સપંગ ભોગ ગાય ધર્યા હોય, 2 માંડવીના દાણા ભગવાનને ગાય કેટલા? મારા વિધ વિધ નારે પકવાન, જમો રે મારી પ્રેમની થાળી. ભગવાન ડોકું કાઢે 2 માંડવીના દાણા ધર્યા હોય. તમે કીધું હોય 2 શાક બનાવવાનું, સંભારો બનાવવાનું, ઘરવાળું ન બનાવે એટલે લાલ પીળા થાવ કે ન થાવ? હું ઘીરે રહીને કરો 2 શાક કરી મૂકી ગયો તો, આને 2 માંડવીના દાણા સપન ભોગ ગાવાના. વાલો મારો અંતર્યામી કોઈનો છેતરો નહીં છેતરાય, પિંગલ કે પાખંડ પૂજા નક્કી નરકે જાય. ભગવાનને છેતરવાનો ધંધો. બાયું છે ને, કાંધાના ઝીણા ઘઉં હોય ને એને ડબલું ભર રાખે, માગણ આવે નહીં દે. આપણું ભોઈન કાંઈ છે એમ તેને, આપણું ભોઈન, આપણી ભક્તિ. આમાં ક્યાં ઉઘાડ થાય એમ કહું છું. દેવળ મંદિરે દર્શન કરવા જાય, રકાબીનું ઓલું વેસલું સકડ્યું કેટલું હોય, એટલા સોખા લઈને જાય. આમાં મહારાજને ખીચડી થાય.
હાવ છેતરવાના ધંધા નથી, હે હાવ છેતરવાના ધંધા નથી. આમ કાંઈ મેળ આવે ભાઈ સાહેબ? એ ક્યાં ચોખા લઈ જતી હોય મારો નાથ જાણે, બાસમતી લઈ જતી હોય કઈ લઈ જતી. કેમ કરો? કરવું તો ભાવથી કરવું, શ્રદ્ધાથી કરવું. શ્રદ્ધા વગર ભક્તિ ટકતી નથી. માટે ભગવાનનો અજંપા ખોરાક છે, એનું સ્મરણ કરો એટલે રાજી રાજી થઈ જાય બસ. બાકી ભાવ હોય તો સારો થાળ ધરો, સારી રીતે પૂજા કરો, પણ શ્રદ્ધાપૂર્વક કરજો. એમાં ક્યાંય અહમ ન આવવા દેતા. જે કરો એ શ્રદ્ધાપૂર્વક કરજો, પણ ક્યાંય અહમ ન આવવા દેતા. તો તમારા ભક્તિ માર્ગમાં ઉન્નતિ થશે, તો ઉન્નતિ થાય. છેતરામણું શું કરવું પણ એમ કહું છું, એવું શું કરવાનું? એવું કરે? પૂજાની હોપારી લે એ ગીંગોડા જેવડી લે, તારે છે વર્ધન આવડી જાય છે. આમ હાલે કઈ? આમ હાલે? થાપરના ગયણા લે પાણી પોળાય હોહરવા નીકળી જાય. એટલે આવું છે બધું. આપણો ધર્મ એમ છે. આપણે ભગવાનને બનાવીએ છીએ, પણ એ બને એવો નથી. કોઈનો છેતરો છેતરાય એવો નથી. અજંપા આનંદ કોષ શબ્દનાદ સુરતાથી જાણો, જે ગુરુ વસનનો ઘઉં સરદમ ગાજે. જે શબ્દનાદ મનુષ્ય માત્રના પ્રાણમાં ગુંજી રહ્યો છે, સુરતાના ધ્યાનથી એને જાણો. એમાં સુરતાનો તાર સાંધી અને પરમાનંદના સુખને પ્રાપ્ત કરો. શબ્દનાદ સુરતાથી જાણે, જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. એ અનાદિ આપ સ્વરૂપ સત્ય છે, સંગ કરી એનો રોજ. કાયમને માટે આનો સંગ કરી દે. સંગ કરી એનો રોજ. જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી, તો જે લાભો વખાણે. જીવપણું મટાડીને જીવે, કાયમને માટે મનથી આ સતનો સંગી બનીને રીએ, એ સત્સંગનો સાર છે. માટે સંતોની વાતોમાં જરા ધ્યાન દઈ મનોવૃત્તિના પ્રવાહો ઉન્માર્ગેથી વાળીને ધીમે 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 નામની અંદર રાખતા શીખવું, એ અભ્યાસ કરવો. આપણાથી બને એટલો નામ સ્મરણનો અભ્યાસ કરવો 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 અને કરો. એમાં જ આપણું શ્રેય રહેલું છે, એમાં જ આપણું કલ્યાણ રહેલું છે. સત્સંગ સાંભળીને શીખવાનું આવડું આ છે, કરવાનું આવડું આ છે, એ કરવાનું. બાકી સગા કુટુંબમાં વાલપ રાખવી, સર્વની સાથે હળીમળીને રહેવું, હકનીતિથી પુરુષાર્થ કરવો, કુદરત આપે એમાં સંતોષ રાખવો, અને ગ્રસ્તાશ્રમનો જે ધર્મ છે એ બરાબર પાળવો. પાણીને ટાઈમે કોઈ આવે તો પાણી પાઈ, ચાને ટાઈમે આવે તો ચા પાઈ, બટકું રોટલો ખાવાને ટાઈમે કોઈ આવે તો જે ખાતા હોય બટકું રોટલો એને ખવારીએ. આ ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. બસ અતિથિ દેવો ભવ સમજવું, માતૃદેવો ભવ સમજવું, પિતૃદેવો ભવ સમજવું. આવી સમજણથી ગ્રસ્તાશ્રમના ધર્મો બજાવવા અને સદગુરુનું નામ ઉજળું થાય એમ કરવું. ગુરુનું નામ ઉજળું થાય એવું પવિત્ર જીવન બાપા જીવવું. કોઈનું ખાઈને ખુશી ન થવું, ખવડાવીને ખુશી થવું. કોઈનું લઈને ખુશી ન થવું, દઈને ખુશી થવું. બસ આ સિદ્ધાંત છે, આ સમજણ છે. આ બધા સિદ્ધાંતો ભક્તિ માર્ગની અંદર આપને ટેકારૂપ છે. હવે આવી સમજણથી જેણે ભક્તિ કરવાની રીત આવડી ગઈ, હરિભજાની રીત આવડી ગઈ, એનો જન્મ સફળ થઈ ગયો. આવડી 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 રે જેને હરિભજાની રીત આવડી.
દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. ભજા ગુરુને જેણે ભાવે કરીને ભજા ગુરુને જેણે ભાવે કરીને મટી ગઈ તૃષ્ણા લાવરી રે જેને હરી ભજાની રીત આવડી. દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. મોહ માયા ગઈ પલમાં નાસી મોહ માયા રે ગઈ પલ મારે નાસી. મટી ગઈ જીભિયા લવારી રે જેને હરી ભજાની રીત આવડી. આવડી 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 રે જેને હરી ભજાની રીત આવડી. દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. જાગી જિજ્ઞાસા ગુરુ દયાથી જાગી જિજ્ઞાસા ગુરુની દયાથી સુરતા જઈને વિરામી રે જેને હરી ભજાની રીત આવડી. આવડી 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 રે જેને હરી ભજાની રીત આવડી. દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી. આઠેય પોર જે રહે રે આનંદમાં આઠેય પોર જે રહે આનંદમાં મટી ગઈ મન અંધિયારી રે જેને હરી ભજાની રીત આવડી. આવડી 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 રે જેને હરી ભજાની રીત આવડી. દેહ દશા મટી આવડી રે જેને હરી ભજાની રીત આવડી.
સદગુરુ મળ્યાર જીવન રામ યમને સદગુરુ મળ્યાર જીવન રામ યમને કહે દેવા રામની દાતારી રે જેને હરિ ભજાની રીત આવડે દેહ દશા મટી આવડી રે જેને હરિ ભજાની રીત આવડી જેને હરિ ભજાની રીત આવડી સદગુરુ